જાણકારી રાજકોટથી કે જ્યાં ઇફકો બાદ નાફેડમાં પણ નવા જૂનીના એંધાણ છે। નાફેડમાં પણ ઇફકોવાળી થવાના સંકેત મળ્યા છે। ડાયરેક્ટર પદની ચૂંટણી માટે ભાજપ નેતાઓએ જ આમને સામને ફોર્મ ભર્યા છે। રાધડિયા જૂથના મગન વડાવ્યા સામે રાજકોટના સાંસદે ફોર્મ ભર્યું। સાંસદ મોહન કુંડારિયા પણ ડાયરેક્ટરની ચૂંટણી માટે મેદાને પડ્યા। ડાયરેક્ટરની ચૂંટણીમાં ભાજપ સામે ભાજપનો ઉમેદવાર છે। હજુ સુધી ભાજપે એક પણ ઉમેદવારને મેન્ડેટ આપ્યું નથી અને આપને કહી દઈએ કે આજે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ પણ છે। આજે સાંજ સુધીમાં આખું ચિત્ર સ્પષ્ટ થઈ જશે। ગુજરાતની એક બેઠક માટે ભરાયા છે 5 ફોર્મ। નાફેડમાં ડાયરેક્ટરની ચૂંટણી માટે 21 મેએ દિલ્હીમાં મતદાન યોજાશે। 2019માં મગન વડાવ્યા બિનહરીફ ચૂંટાયા હતા। નાફેડની ચૂંટણી માટે ગુજરાતમાં કુલ 210 મતદારો મતદાન કરશે। જોકે ઇફકોની ચૂંટણી બાદ હવે ચિત્ર બદલાયું હોવાની ચર્ચા છે। મોહિત ભટ્ટ પર સંવાદદાતા પૂરી જાણકારી આપી રહ્યા છે। જી મોહિત। વિધિ સહકારી ક્ષેત્રમાં ભાજપ દ્વારા છેલ્લા કેટલાક સમયથી મેન્ડેટ છે તે આપવામાં આવતું હતું અને મેન્ડેટના આધારે જે તે ઉમેદવાર છે તે ચૂંટાઈ આવતા હતા। પરંતુ જે રીતે ઇફકોની ચૂંટણી સામે આવી અને તેમાં જયેશ રાદડિયા છે તેમના દ્વારા મેન્ડેટ વિરુદ્ધ ફોર્મ ભરવામાં આવ્યું અને તેનો ભવ્ય રીતે વિજય થયો। ત્યારબાદ હવે સહકારી ક્ષેત્રનું રાજકારણ છે તે ગરમાયું છે। આગામી 21મી મેના જે નાફેડ કે જે પણ એક સહકારી સંસ્થા છે તેની ચૂંટણી છે ને તેમાં 2019ના જે મગન વડાવિયા બિનહરીફ તરીકે ચૂંટાયા હતા ને તેઓ રાદડિયા જૂથના પ્રતિનિધિ માનવામાં આવે છે। તેઓ ફોર્મ ભર્યા બાદ જે રાજકોટના સાંસદ મોહન કુંડારિયા સહિત કુલ 5 જેટલા ઉમેદવારોએ પોતાના ઉમેદવારી ફોર્મ ભર્યા છે। મોહન કુંડારિયાનું ફોર્મ ભરતા સ્વાભાવિક રીતે રાજકારણ છે તે ગરમાયું છે। જોકે આજે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે ને આજે સાંજ સુધીમાં આખું ચિત્ર છે તે સ્પષ્ટ થઈ જશે। મહત્વની વાત છે કે હજુ સુધી આ અંગે ભાજપ દ્વારા કોઈ પણ વ્યક્તિને મેન્ડેટ છે તે આપવામાં આવ્યું નથી। ત્યારે જોવાનું રહેશે કે આ ચૂંટણીમાં પણ ભાજપ છે તે મેન્ડેટ આપી અને મેન્ડેટનો પાલન કરાવવામાં સફળ થાય છે કે પછી ઇફકોની ચૂંટણીની જે મેન્ડેટ છે તેનો અનાદર થાય છે। સાંજ સુધીમાં ચિત્ર છે તે પરંતુ ભાજપના ઉમેદવાર સામે જ ભાજપના ઉમેદવાર આવતા જરૂરથી રાજકારણ છે તે ગરમાયું છે। બિલકુલ। તો આ સહકારી ક્ષેત્રમાં વધુ એક વખત આ પ્રકારની ઘટના અત્યારે સામે આવી છે। સાંજ સુધીની રાહ જોવી રહી કે આખરે શું સામે આવે છે।